આ તરફ વડોદરાથી સમાચાર, બે વાહન ચાલકો બાખડી પડ્યા। રાજમહેલ રોડ પર બે વાહન ચાલકોની લડાઈ થઈ। સાઈડ લેવા બાબતમાં થઈ મારામારી। ટ્રાફિક પોલીસની હાજરીમાં મારામારી। બંને વાહન ચાલકોએ કમરમાં પહેરવાના બેલ્ટથી મારામારી કરી હતી। રસ્તા વચ્ચે મારામારી થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મહિલા પોલીસ અધિકારી પણ વચ્ચે પડ્યા હતા। આસપાસથી આવેલા હોમગાર્ડના લોકોએ પણ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને વાહન ચાલકો સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસની હાજરીમાં પણ મારામારી કરતા જોવા મળ્યા હતા। વલસાડમાં રોડ પર રમતી બાળકીને શ્વાને ફાડી ખાધી। રોડ પર બાળકને એકલા રમવા ન દેતા, કેમ કે ફરી એકવાર વલસાડમાં રખડતા શ્વાને બાળકીને ફાડી ખાધી છે। વલસાડની તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં 7 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે રખડતા શ્વાને આવી ચડી બાળકીને પકડી લીધી હતી। અચાનક જ શ્વાને હુમલો કરતા બાળકી રડવા લાગી હતી। લોકો પહોંચે તે પહેલા જ શ્વાને બાળકીને ફાડી ખાધી હતી। બાળકીને અનેક જગ્યાએ બચકા ભરી લીધા હતા, જો કે બાળકી ઊભી થઈને ભાગી જતા બચાવ થયો હતો। શ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત બાળકીને સારવાર કરાવતા 8 ટાંકા આવ્યા હતા। 15 દિવસમાં શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરવાનો આ બીજો બનાવ છે, ત્યારે શ્વાનને પકડી પાડવા માંગ ઉઠી છે। મહેસાણાની હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીનો હોસ્ટેલમાં આપઘાત, ન્યાયની માંગ સાથે દેખાવ। મહેસાણાના વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ગંભીર ઘટના જોવા મળી। BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીએ હોસ્ટેલની પોતાની રૂમમાં આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો। આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઈ। વિદ્યાર્થીનીના મૃત્યુના સમાચાર ફેલાતા જ કોલેજના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। વિદ્યાર્થીઓએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ શરૂ કરી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કોલેજમાં વિદ્યાર્થીનીના મૃત્યુના કારણો અંગે તપાસ ચાલી રહી છે। વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે અને તેઓ ન્યાય મળે ત્યાં સુધી શાંત નહીં બેસે। આ તરફ વડોદરામાં MS યુનિવર્સિટીના ફાર્મસીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા ખાતે રહેતી વિદ્યાર્થીનીએ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે। સપ્ટેમ્બર મહિનામાં અભ્યાસ અર્થે બાંગ્લાદેશથી ભારત આવી હતી વિદ્યાર્થીની। પરીક્ષામાં હાજર નહીં રહેતા સહ-વિદ્યાર્થીનીએ ભાળ મેળવવા રૂમ પર પહોંચતા ખુલાસો થયો। રૂમનો દરવાજો અંદરથી બંધ જણાતા દરવાજો તોડવો પડ્યો। વિદ્યાર્થીનીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધો। પોલીસે તપાસ કરતા તેની પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જોકે તેમાં કોઈના ઉપર આક્ષેપ કે દબાણનો ઉલ્લેખ નથી।